સમાચાર અમદાવાદમાંથી સિવિલમાં બિનવારસી વ્યક્તિને તરછોડવાના મામલે વધુ અપડેટ અમે આપને આપી દઈએ। તરછોડાયેલા એક દર્દીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। ડોક્ટર દ્વારા બે દર્દીને તરછોડવામાં આવ્યા હતા। TV9 દ્વારા અહેવાલ બાદ દર્દીઓની સારવાર ફરી શરૂ કરાઈ હતી। સારવાર દરમિયાન એક દર્દીનું મોત નીપજ્યું હતું। સારવાર ન કરવી પડે તે માટે દર્દીઓને તરછોડવાનો આરોપ। તપાસ કમિટીનો રિપોર્ટ આવતીકાલે રજૂ થવાની શક્યતા। તો સિવિલમાં બિનવારસી વ્યક્તિને તરછોડવાના મામલે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાની વિગત છે અને એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। ડોક્ટર દ્વારા બે દર્દીને તરછોડવામાં આવ્યા। TV9 દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો અને તે બાદ દર્દીઓની સારવાર ફરી શરૂ કરાઈ। સારવાર દરમિયાન એક દર્દીનું મોત નીપજી ગયું છે। હવે જે દર્દીનું મોત થયું છે તેનું જવાબદાર કોણ, આ સૌથી મોટો અહીંયા સવાલ થાય છે। સારવાર ન કરવી પડે તે માટે દર્દીઓને તરછોડવાનો આરોપ અહીંયા છે। તપાસ કમિટી રચવામાં આવી છે। રિપોર્ટ આવતીકાલ સુધી રજૂ થવાની શક્યતા। બે પેશન્ટના આવી